એસએમસીનો સપાટો ગાંધીનગરના શેરથા રોડ પરથી ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂની 1500 બોટલ સાથે રાજસ્થાની ક્લીનર એસએમસીના સકંજામાં, ડ્રાઈવર ફરાર. ગાંધીનગરના શેરથા રોડ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી ફિલ્મી ઢબે પીછો કરી ફોર્ચ્યુનર ગાડીમાંથી 1,81,000ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 1,545 બોટલો સહિત કુલ રૂપિયા 18.81 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની ક્લીનરને દબોચી લેવામાં આવ્યો છે. જોકે ગાડીનો ડ્રાઈવર અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. આ અંગે અડાલજ પોલીસ મથકમાં ડ્રાઈવર સહિત 3 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક કે.ટી. કામરિયાની અલગ અલગ ટીમ વૈષ્ણોદેવી સર્કલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળેલ કે એક ફોર્ચ્યુનર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અડાલજ સર્કલ તરફથી પસાર થવાની છે. જેના પગલે ફોર્ચ્યુનર ચાલક ઊભો ન રહે તો અત્રેના પુલના બીજા છેડા તરફ અન્ય વાહન ચાલકોને ઊભા રાખી હંગામી રૂપે રસ્તો બંધ કરી ટ્રાફિક જામ કરવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. અન્વયે પોલીસે ક્લીનર પૂનારામની કુલ રૂપિયા 18.81 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વોન્ટેડ ગણપત તેમજ ગાડીના માલિક જગદીશ બિશ્નોઈની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.